सामान्य रीते व्यवहार में एवी समझ है के शरीर में प्राण है त्या सुधी जीवन है, जीव है, जीव प्राण धारणे प्राण है त्या सुधी जीव है, चेतन है। पछी एक बार प्राण विदाय ले एटले शरीरनु एक जीवंत व्यक्ति रूपे व्यवहार थतो नथी। એટલે પ્રાણને જ જાણે કે મુખ્ય માની લીધેલું છે આ શરીરમાં। એટલે પ્રાણ મુખ્ય છે, અંતિમ સત્ય છે અને પ્રાણ જ આ જીવનને ટકાવી રહ્યા છે। આ બધાનો આપણા સૌનો એવો જ નિશ્ચય છે કે પ્રાણ જ આ જીવનને ટકાવી રહ્યું છે, ટકાવી રહ્યા છે। એટલે આ એક માન્યતા છે, એક ભ્રમ છે જેને પડકારવામાં આવ્યો નથી। वेदांत शास्त्र शू करे छे, उपनिषदो जे छे, वेदांत शास्त्रो ए आपणी खोटी मान्यताओने પડકારે छे अने एनु साचुं दर्शन प्रदान करे छे। मात्र आपणा अनुभवोने खोटा ठेरववानुं काम जाणे के वेदांत करतुं होय एवुं लागे, परंतु एवुं नथी। मान्यताओने પડકારે छे अने एक साचुं दर्शन प्रदान करे छे। प्राण वगैरे एनो आश्रय आ चेतन ज होवो जोईए। प्राणादि स्वयं जड़ छे। प्राण अपान व्यान उदान समान जे समग्र शरीरना बधा तंत्रोने चलावे छे। आपणने एवुं लागे के प्राण ज अंतिम सत्य छे, परंतु एवुं नथी। प्राणने लीधे शरीर जीवंत रहे छे एवुं पण नथी। प्राणने लीधे प्राणने केम अंतिम सत्य अथवा तो आत्मा मानी लेवामां आवे छे? कारण के प्राणनुं स्पंदन कोई पण माणस जीवे छे एवुं कई रीते कहेवाय? ए प्राणनुं स्पंदन चाले छे के नहीं? तो प्राणनुं स्पंदन चालू होय तो व्यक्ति जीवंत छे एवुं कहेवाय। प्राणनुं स्पंदन चालू होय तो चैतन्यनुं स्फुरण थाय छे। प्राणनुं स्पंदन चालू न होय तो चैतन्यनुं स्फुरण थतुं नथी। अने एटला माटे प्राणने ज आ जीवन टकावी राखनार एक अंतिम सत्य, अंतिम वस्तु मानवामां आवेलो छे। हकीकतमां आत्मा आ शरीरमां स्फुरित छे के नहीं ए प्राणनी हाजरीथी खबर पड़े छे। गई वखते उदाहरण जोयुं तुं, घड़ामां आकाश छे के नहीं? घड़ामां आकाश छे के नहीं एनी खातरी शेनाथी थाय छे? घड़ामां जो पाणी, दूध वगैरे कंईक उमेरी शकीए तो घड़ामां आकाश छे एवुं नक्की थाय, खातरी थाय। खातरी शू के घड़ामां आकाश छे के नहीं? के भाई अंदर पाणी के दूध, अभिषेकना द्रव्य वगैरे भरी शकाय छे? जो भरी शकाता होय तो आकाश छे। એટલે આકાશ આંખે દેખાતું નથી। એવી રીતે आत्मा छे के नहीं ने ए आंखे तो खबर पड़ती नहीं। आत्मानुं स्फुरण, आकाशनुं भान कई रीते थाय छे? अंदर पाणी भरातुं होय तो घड़ामां आकाश छे एवुं कहेवाय। एवी ज रीते अंदर एटले प्राणनुं स्पंदन जो चालू होय तो आत्मानुं स्फुरण थाय छे। आत्मानुं स्फुरण ओळखी शकाय छे। स्फुरण एटले शुं? प्रतिबिंब। स्फुरित थवुं अथवा तो प्रतिबिंबित थवुं।
એટલે જેમ આકાશનું જ્ઞાન આપણને આવી રીતે થાય છે, એવી જ રીતે આત્માનું સ્ફુરણ પ્રાણના સ્પંદન વડે થાય છે. પ્રાણનું સ્પંદન છે તો આત્માનું સ્ફુરણ છે એવું નક્કી થાય છે. એટલે પ્રાણ આત્માના સ્ફુરણ માટેનું નિશ્ચિત ચિહ્ન છે. નિશ્ચિત ચિહ્ન પ્રાણ છે, પ્રાણ ચાલુ છે ને તો આત્માનું સ્ફુરણ થઈ રહ્યું છે, ચૈતન્યનું સ્ફુરણ થઈ રહ્યું છે, એવું નિશ્ચિતપણે કહી શકીએ છીએ. એટલે પ્રાણ એ આત્માનો એટલો બધો નજીકનો પ્રતિનિધિ છે કે આત્માની હાજરી, આત્માના ચૈતન્યના અસ્તિત્વની હાજરી પ્રાણને જોઈને નક્કી થાય છે. જો આપણી આ હાલત છે જે સ્વયં પ્રકાશ અસ્તિત્વ સ્વરૂપ છે, એના માટે પણ આપણને આવા ચિહ્નની જરૂર છે. સ્વયં પ્રકાશને જાણવાની રીત કઈ છે? એટલે કોઈ પદ્ધતિ આવી રીતે આપણે તારવી શકીએ છીએ. પ્રાણ આત્માનો એટલો નજીકનો પ્રતિનિધિ છે કે પ્રાણને જ આત્મા માની લેવામાં આવે છે. અને એટલા માટે ઉપનિષદે સાચું દર્શન પ્રદાન કરવું પડે છે કે ન પ્રાણેન ન અપાનેન મર્ત્ય જીવતી કશ્ચન. આ જીવ જે છે એ પ્રાણ કે અપાન વડે જીવતો નથી, પરંતુ ઇતરેણ તુ જીવંતી. પ્રાણ અને અપાન, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, આ પાંચે પાંચ વાયુઓ સંવાદિત વ્યવહાર કરે છે. કારણ કે જો ઇતરેણ તુ જીવંતી એવું કીધું, એનાથી કેટલી બધી વસ્તુઓ પુરવાર થાય છે, અથવા તો ઉપનિષદ આપણને કહે છે કે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન જે પાંચે પાંચ તંત્રો ચલાવે છે, આપણો સમગ્ર જીવન વ્યવહાર ચલાવે છે, એ ઇતરેણ તુ જીવંતી એટલે કે પ્રાણ અપાનથી વિલક્ષણ કોઈક છે, વિલક્ષણ આત્મ ચૈતન્ય છે. વળી ચૈતન્ય પ્રાણ અપાનનો કોઈ ભાગ નથી, એનાથી સ્વતંત્ર છે. પ્રાણ અપાન વગેરેનો સ્વતંત્ર પ્રયોગતા છે. જો પ્રયોગતા એનો પ્રયોગ કરનાર છે, એનો નિયામક છે, એમનો આશ્રય છે. પ્રાણ અપાન વગેરે એના આશ્રય રહીને કામ કરે છે, સ્વતંત્ર રીતે કામ કરતા નથી, એના આશ્રય રહીને કામ કરે છે, એના સહારે કામ કરે છે. વળી પ્રાણ અપાન વગેરે વાયુઓને પૂછીએ કે તમે કોના માટે આટલી બધું કામ કરો છો, જન્મ્યા ત્યારથી મૃત્યુ પર્યંત પ્રાણ અપાન વગેરે પાંચે પાંચ તંત્રો આપણા જીવનના ચલાવે છે, તો પ્રાણ અપાન કે અમે તો અમારા માટે કરીએ છીએ. ના, ચેતન પ્રયોગતા જે અન્ય જે વિલક્ષણ જે સ્વતંત્ર છે, એના માટે, આત્મા માટે પ્રાણ અપાન ચાલી રહ્યા છે. પ્રાણ અને અપાન આપણું હૃદય ધબકે છે, હૃદય માટે ધબકે છે કે કોના માટે ધબકે છે? શ્વસન તંત્ર ચાલુ છે, શ્વાસ ઉચ્છ્વાસ વગેરે બધું થઈ રહ્યું છે, રુધિરાભિસરણ તંત્ર ચાલી રહ્યું છે. એ રુધિરના પોતાના માટે, લોહીને પોતાને એવી જરૂર છે કે ફર્યા કરે આખા શરીરમાં? એક પણ તંત્ર આ પ્રાણ વગેરેથી ચાલી રહ્યું છે એ પોતાના માટે નથી ચાલી રહ્યું. કોઈક એવા અસંહત, સંઘાતથી જુદા એવા ચૈતન્યને માટે આ બધું થઈ રહ્યું છે. ચૈતન્યની સત્તા અને સ્ફૂર્તિથી પ્રાણ વગેરે કાર્યરત છે. આપણી જે માન્યતા છે કે પ્રાણ અને અપાન જ આ શરીર ચલાવે છે, જીવન વ્યવહાર ચલાવે છે, પાંચે પાંચ તંત્રો ચલાવે છે, તો એ માન્યતામાં સુધારો કરે છે વેદાંત શાસ્ત્ર, ઉપનિષદ, આ મંત્ર, અને સાચું દર્શન પ્રદાન કરે છે કે પ્રાણ અપાન ઇતરેણ તુ જીવંતી, એ ચૈતન્ય વડે કાર્યરત છે, સ્વયં કાર્યરત નથી, પોતાના માટે કાર્યરત નથી, અને ચૈતન્યના આશ્રિત રહીને જ કામ કરનારા છે. પ્રાણ એ આત્માની અત્યંત નજીકનો આવો પ્રતિનિધિ છે, માટે પ્રાણને જ આત્મા માની લેવામાં આવેલો છે. તો એ માન્યતામાં સુધારો કરે છે ઉપનિષદ, અને કહે છે ઇતરેણ તુ જીવંતી, એ અન્ય વડે આવી રીતે આત્મ ચૈતન્ય વડે કાર્યાન્વિત થયેલા છે, પોતાની ઈચ્છાથી નથી કાર્યાન્વિત, એના માટે જ એ કાર્યાન્વિત થયેલા છે. આ પ્રમાણે ગઈ વખતે આ પ્રાણ અપાનની ચર્ચા થયેલી હતી.
હવે મરણ પછીની જે જીવની ગતિ, નચિકેતાનો જે પ્રશ્ન હતો, અસ્તિ ઇતિ એકે ન અયમ અસ્તિ ઇતિ ચૈકે. તો શરીરમાંથી જ્યારે આવી રીતે ચિદાભાસ વિદાય લે ત્યારે, એટલે ચૈતન્ય વિદાય લે ત્યારે નાયમ અસ્તિ ઇતિ ચૈકે, એટલે જીવાત્મા પછી રહે છે કે નહીં, તો એવી બધી સુંદર ચર્ચા આવે છે. તો વાસ્તવિકતા જે છે એ પ્રમાણે આ 6ઠ્ઠો અને 7મો જે મંત્ર છે એનું આખું આપણને જ્ઞાન કરાવે છે યમરાજા. પરલોક વિષયક સંદેહ જે નચિકેતાને હતો, નાયમ અસ્તિ ઇતિ ચૈકે, એનો ઉત્તર આ 6ઠ્ઠા મંત્રમાં છે. પછી એનો વિસ્તાર 7મા મંત્રમાં પણ આવે છે. તો મરણ પછી જીવની ગતિ જે છે એ આ 6ઠ્ઠા મંત્રમાં કહે છે યમરાજા. હંતતે ઇદં પ્રવક્ષ્યામિ ગુહ્યં બ્રહ્મ સનાતનમ યથા ચ મરણં પ્રાપ્ય આત્મા ભવતિ ગૌતમ. ગૌતમ, હે ગૌતમ, હે નચિકેતા, યથા ચ મરણં પ્રાપ્ય, એટલે મરણ પામ્યા પછી યથા આત્મા ભવતિ, આ જીવાત્માનું શું થાય છે તે હંતતે ઇદં પ્રવક્ષ્યામિ, હવે હું તને કહીશ. તારો જે મૂળભૂત પ્રશ્ન હતો, યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય, જે વિચિકિત્સા સંશય હતો કે આ મૃત્યુ પામ્યા પછી, શરીરનું મૃત્યુ પામ્યા પછી થાય છે શું જીવાત્માનું, તો એ હવે હંતતે ઇદં પ્રવક્ષ્યામિ, પ્રકર્ષેણ વક્ષ્યામિ, તારામાં નિશ્ચય જન્મે એ રીતે સ્પષ્ટતયા હું પ્રતિપાદન કરું છું. ગુહ્યમ બ્રહ્મ સનાતનમ, આ આત્મા બ્રહ્મ છે, આત્માનું વાસ્તવિક સ્વરૂપ પરમ બ્રહ્મ છે. નિર્વિશેષ જે ચૈતન્ય છે એનું જે વાસ્તવિક સ્વરૂપ છે અપરિચ્છિન્ન, નિર્વિશેષ ચૈતન્ય એટલે પ્રત્યેગાત્મા, અને એનું વાસ્તવિક સ્વરૂપ એ અપરિચ્છિન્ન છે, બ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે, સનાતન છે. એ સ્વરૂપ જે છે એ વિશે હું તને કહીશ. એ અત્યંત રહસ્યમય છે, ગુહ્ય છે, અને માટે તને સ્પષ્ટતયા નિર્ધારણ થાય એ રીતે હું તને કહીશ. આત્માનું બ્રહ્મ સ્વરૂપ, આત્મા એટલે હું, હું એટલે જેને હું આ એક ઉપાધિમાં ઉપલબ્ધ ચૈતન્ય માનું છું, એ વાસ્તવમાં સર્વાત્મા છે, એટલે કે અપરિચ્છિન્ન છે. દેશકાળ કે વસ્તુ આ ત્રણેયના કોઈ એની સીમાથી મર્યાદિત થયું નથી, દેહાદિથી વિશિષ્ટ થયું નથી. ક્લાસ ચાલુ છે એટલે જે જોઈતું હોય ને એ 100 રૂપિયા વાળા 5, 110 વાળા નહીં, એવું કહી દે. ત્યાં બહાર જઈને હા, તો હા, અપરિચ્છિન્ન, દેશ અને કાળ વસ્તુથી સીમિત થયું નથી, દેહાદિ ઉપાધિથી વિશિષ્ટ થયું નથી. આત્મ ચૈતન્ય કન્ડિશન શું છે? આત્મ ચૈતન્યના વાસ્તવિક સ્વરૂપને જાણવાની. હવે આવ્યો અવાજ? જી આવ્યો. આવે છે. ચૈતન્યના વાસ્તવિક સ્વરૂપનો નિર્ધારણ કરવું હોય, અન્વેષણ કરવું હોય, તો અત્યારે શું આપણે માનીએ છીએ? ચૈતન્યને દેહાદિ ઉપાધિથી વિશિષ્ટ માનીએ છીએ અને દેશકાળ વસ્તુથી સીમિત માનીએ છીએ. તો એનું વાસ્તવિક સ્વરૂપ અહીંયા ગુહ્યમ બ્રહ્મ સનાતનમ કહીને, સનાતનમ અને સનાતનમ કહીને શું કીધું? દેશકાળ વસ્તુની સીમાથી એ પરિચ્છિન્ન થતું નથી, અતીત છે એવું કહે છે. પરબ્રહ્મ કહીને સ્વગત, સજાતીય, વિજાતીય ત્રણેય ભેદથી એ અતીત છે. અને આ જે પ્રત્યેગાત્મ ચૈતન્ય છે એ દેહાદિ ઉપાધિથી વિશિષ્ટ થયેલું નથી, દેહાદિ ઉપાધિથી વિલક્ષણ છે એવું અહીંયા કહેવામાં આવે છે.
આ છઠ્ઠા શ્લોકમાં એના વાસ્તવિક સ્વરૂપનું અન્વેષણ કરવામાં આવે છે. ચૈતન્ય આપણે જે અત્યારે આત્માને માની બેઠા છીએ એ સોપાધિક રૂપ છે આત્માનું. અત્યારે જે હું મને પોતાને માનું છું એ આત્મ ચૈતન્યનું સોપાધિક રૂપ છે. સોપાધિક રૂપ એટલે એક ઉપાધિના સંદર્ભમાં આત્મા કેવો દેખાય છે, આત્મા કેવો જણાય છે, આત્મા કેવો અનુભવાય છે. એક ઉપાધિના સંદર્ભમાં આપણે એને સોપાધિક કહેવાય. એક ઉપાધિના સંદર્ભમાં આત્મ ચૈતન્ય કેવું આપણને ઉપલબ્ધ થાય છે એને પ્રત્યેગાત્મા કહેવાય. એટલે સોપાધિક રૂપ કહો કે સોપાધિક રૂપનું સાચું સ્વરૂપ શું છે? સોપાધિક રૂપ એટલે એક ઉપાધિના સંદર્ભમાં આત્મ ચૈતન્યને જોવાનો પ્રયત્ન કરીએ તો દ્રષ્ટા કહેવાય, આત્મ ચૈતન્યને પ્રત્યેગાત્મા કહેવાય, જેને સાક્ષી કહેવાય. એવું એક ઉપાધિમાં ઉપલબ્ધ જે દ્રષ્ટા છે ને એ છે. પરંતુ સોપાધિક જે છે ઉપલબ્ધ આપણને રૂપ, એનું નિરુપાધિક સ્વરૂપ કેવું છે? ઉપાધિના સંદર્ભ વગરનું સ્વરૂપ કેવું છે? ઉપાધિના સંદર્ભે એ સાક્ષી કહેવાયો છે, પ્રત્યેગાત્મા કહેવાયો છે, દ્રષ્ટા કહેવાયો છે. પરંતુ ઉપાધિના સંદર્ભ વગર એ સ્વયં કેવો છે? સ્વરૂપતઃ કેવો છે? તો કે અપરિચ્છિન્ન છે, સ્વગત સજાતીય વિજાતીય ભેદથી રહિત છે. આ પ્રમાણે ગુહ્યમ બ્રહ્મ સનાતનમ છે. આત્મા ભવતી ગૌતમ મરણ એટલે યથાચ મરણમ પ્રાપ્ય, જ્યારે એનો દેહાદી ઉપાધિ સાથે સંબંધ રહેતો નથી ત્યારે એ કેવો છે? પોતે ગુહ્યમ બ્રહ્મ સનાતનમ, એ સનાતન બ્રહ્મ છે, અપરિચ્છિન્ન ચૈતન્ય છે. આ પ્રમાણે આ શ્લોકને ગોઠવવાનો છે. એટલે હંત એટલે પુનઃ પુનઃ વારંવાર આ જ તત્વનું યમરાજાએ પ્રતિપાદન કરેલું છે. ગુહ્યમ જે બ્રહ્મમાં જીવપણું, જગત કારણપણું, આ બધા કોઈ પણું નથી, કોઈ દ્રષ્ટિબિંદુ નથી, એ સ્વયં નિરપેક્ષ છે. એ હું તને એની આ ગુહ્યતા છે. બ્રહ્મનું રહસ્યમયપણું શું છે? તો કે એ બ્રહ્મને જે શોધી રહ્યો છે ને એ શોધનારનો જ આત્મા છે. બ્રહ્મની બાબતમાં સૌથી મોટું રહસ્ય શું છે? દુર્લભ મોંઘું બ્રહ્મ જ્ઞાન. આ બ્રહ્મ જ્ઞાનને દુર્લભ અને મોંઘું કેમ કીધું છે? દસમાને મોંઘો કીધો છે, દસમાને દુર્લભ કીધો છે. કેમ? જ્યાં સુધી એને શોધનારો છે ને એ શોધનારના સ્વરૂપે જ છે, અને શોધવાનો પ્રયત્ન ચાલુ છે ને ત્યાં સુધી એ મળવાનો નથી. આ દસમાનું રહસ્ય છે. દસમાનું રહસ્ય શું છે? દસમાને શોધનારો જે છે પોતે દસમો, અને છતાં શોધ ચાલુ છે ને ત્યાં સુધી એ મળવાનો નથી. શોધવાથી મળે ને એ બ્રહ્મ નથી. આ એનું રહસ્ય છે. બ્રહ્મને શોધવાથી જે મળે ને એ બ્રહ્મ નથી. આ એનું રહસ્ય છે. તો શોધવાથી મળે એ બ્રહ્મ નથી, શોધનારનું સ્વરૂપ, શોધનારનું મૂળ એ છે બ્રહ્મ. આ એનું રહસ્ય છે, ગુહ્યતમ છે. આપણને દરેકને બ્રહ્મ જ્ઞાનની અમુક જેને કહેવાય ને લાક્ષણિકતા અથવા તો અજોડતા સ્પર્શી ગયેલી છે. દરેકને જુદી જુદી રીતે સ્પર્શેલી છે. કે આ દસમાની શોધ કેવી રોમાંચક છે આપણા માટે. આપણે બધા દસમાને એટલે પોતાને જ શોધી રહ્યા છીએ જુદી જુદી રીતે, અને એ દસમું કંઈક રહસ્યમય રીતે મળવાનો છે. કઈ રીતે? એ રહસ્ય શું છે? આ જ રીતે શોધનારના સ્વરૂપે મળે છે. આ બધા વાક્યો એટલા બધા રહસ્યમય છે કે આપણને એને શોધવાની જે પદ્ધતિ છે ને એ જ રોમાંચક લાગે છે. આ બધે આવું શ્રવણ કરીએ ને ત્યારે, જ્યારે જે ક્ષણે જે બ્રહ્મને શોધવા જાય છે ત્યારે જ તે ક્ષણે તે જ બ્રહ્મ છે. બ્રહ્મની શોધ આપણે 10 વર્ષ પહેલા શરૂ કરી. સ્વામીજીના લેક્ચર સાંભળ્યા, જાહેર યજ્ઞમાં ગયા હતા અને બહુ સુંદર ભગવદ્ ગીતા ઉપર પ્રવચન સાંભળ્યા. પછી વેદાંતનો સ્પર્શ થયો,
અને પછી બ્રહ્મને શોધવા નીકળ્યા હતા. જ્યારે જે ક્ષણે અને જ્યાં અને જે શોધી રહ્યો છે ને એ જ ક્ષણે એ બ્રહ્મ ત્યાં જ છે, એ જ છે, એ પોતે જ છે. એટલે શોધ આમ તો અનાદિકાળથી ચાલુ છે, અનાદિકાળથી બ્રહ્મને શોધી રહ્યા છીએ, અને છતાં પણ બ્રહ્મ જરા પણ જે ક્ષણે શોધ ચાલુ હતી ને એ ક્ષણે પોતે હતો હાજર, આપણાથી જરાય દૂર નહોતો. આ એનું રહસ્ય છે, આ એની રોમાંચકતા છે. જેને શોધાઈ રહ્યો છે, જેને શોધી રહ્યા છીએ ને એ વર્તમાન સ્વરૂપે નિત્ય પ્રાપ્ત છે, છતાં શોધ ચાલુ છે એની. એટલે કૃષ્ણ ભગવાનની વાત છે ને કે એને સંતાતા આવડતું નથી, એ સર્વના હૃદયમાં જઈને બેસી ગયા છે. એમને 100% ખબર છે આખા ગામમાં શોધી પડશે જીવો મને, પણ પોતાના હૃદયમાં જોવાના નથી. ને પરમાત્મા આવી રીતે દ્રષ્ટા રૂપે સંતાઈ ગયા છે અથવા તો ઉપલબ્ધ છે. અને દ્રષ્ટા સિવાય બધા દૃશ્યોમાં બ્રહ્મની શોધ ચાલુ છે. એક જ જગ્યાએ બ્રહ્મની શોધ ચાલતી નથી, એટલે એને પ્રયત્ન થતો નથી. દ્રષ્ટાના સ્વરૂપે બ્રહ્મની શોધ નથી ચાલતી. હંમેશા બ્રહ્મની શોધ દૃશ્યમાં થઈ રહી છે. કંઈક વિશિષ્ટ, કંઈક દિવ્ય, કંઈક અનુભવ થાય, કંઈક આમ. એટલે દૃશ્ય રૂપે બ્રહ્મની શોધ ચાલી રહી છે. આ એનું સૌથી મોટું રહસ્ય છે. જ્યાં સુધી દૃશ્ય રૂપે શોધ ચાલે છે ત્યાં સુધી બ્રહ્મ આપણાથી અળગું જ રહેવાનું છે, અને એ ચાલુ જ રહેવાની છે. તો કરવાનું છે શું હવે? ચલો આપણે સમજ્યા. આ વાક્યો તો એવું કહે છે કે દ્રષ્ટા રૂપે એને શોધીએ. જો દ્રષ્ટા રૂપે એને શોધવાનો પ્રયત્ન કરે તો સૌથી પહેલી તો શોધ જ સંપન્ન થઈ જાય, પૂરી થઈ જાય. શોધ ન રહે ને તો જ એ દ્રષ્ટા રૂપે ઓળખાય. એટલે કરવાનું છે શું? આપણે કરીએ છીએ શું? ચલો કરવાનું છે શું એ તો બહુ સાંભળ્યું છે આપણે. કરી શું રહ્યા છીએ? બ્રહ્મ નું રહસ્ય શું છે? આપણે જે બ્રહ્મને શોધી રહ્યા છીએ ને એમાં એ શોધ કઈ રીતે ચાલે છે? આપણે વેદાંતનું આટલું શ્રવણ કર્યું એટલે આપણને ખબર છે કે બ્રહ્મ દ્રષ્ટાનું સ્વરૂપ છે. યુ આર વોટ યુ સીક. જે શોધી રહ્યો છે એ સ્વરૂપે જ બ્રહ્મ રહ્યો છે. દ્રષ્ટાના સ્વરૂપે, પ્રત્યેગાત્મા સ્વરૂપે જ બ્રહ્મ રહેલું છે. આવું આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, સ્પષ્ટપણે સમજીએ પણ છીએ આટલા વેદાંતના શ્રવણથી. તો પછી દ્રષ્ટાના સ્વરૂપે બ્રહ્મ ઓળખાઈ કેમ નથી ગયું? આપણે હું શું થોટ પ્રોસેસ છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. આપણે જાણ્યું કે આ શોધનારો જ પોતે બ્રહ્મ છે અને એ પોતાને દૃશ્યમાં શોધી રહ્યો છે. તો દૃશ્યમાં બ્રહ્મ કેમ નથી મળતું? કારણ કે બ્રહ્મ દૃશ્ય રૂપે નથી, દ્રષ્ટાના સ્વરૂપે રહેલું છે. તો આટલું આપણને ખબર પડી ગઈ કે બ્રહ્મ દૃશ્ય રૂપે મળવાનું નથી, દ્રષ્ટાના સ્વરૂપે જ એ પ્રાપ્ત થઈ શકે છે. તો પછી અત્યાર સુધી મળ્યો કેમ નથી? પરમાત્મા મળ્યો કેમ નથી? પરમાત્માનું આવી રીતે આપણને લાભ કેમ નથી મળ્યો? બ્રહ્મની શોધ જે ચાલી રહી છે એમાં થાય છે એવું કે પોતાને દૃશ્ય માનીને દ્રષ્ટા રૂપે એને શોધીએ છીએ. એકવાર ખબર પડી ગઈ કે બ્રહ્મ તો દ્રષ્ટાનું સ્વરૂપ છે, એ તો પ્રત્યેગાત્મા છે, પરંતુ આપણે પોતાને દૃશ્ય રૂપે કલ્પીએ છીએ. આપણે પોતાને દેહાદી વિશિષ્ટ જ માનીએ છીએ ને કે હું એટલે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી ઉપાધિ. એટલે પોતાને દૃશ્ય માનીએ છીએ અને દ્રષ્ટામાં બ્રહ્મને શોધીએ છીએ. એ ભૂલ થાય છે આપણી. એટલે દૃશ્ય સાથેનું તાદાત્મ્ય તોડવાનું એટલા માટે વેદાંતમાં આટલું બધું અગત્યનું છે. દ્રષ્ટાનું દૃશ્ય સાથે તાદાત્મ્ય થયું જ નથી. દ્રષ્ટા પોતાને દૃશ્ય માની બેઠો છે, આધ્યાત્મિક તાદાત્મ્ય કહો, અને આ બધા આખી વેદાંતની પ્રક્રિયા છે. એટલે સનાતન છે બ્રહ્મ, સદૈવ આત્મ સ્વરૂપે જ છે. આપણાથી આત્માથી ક્યારે અલગ નથી બ્રહ્મ, પરંતુ પોતાને દૃશ્ય માની બેઠા છીએ.
પોતાને અદસમું માની બેઠા છીએ, પછી દસમો કઈ રીતે પ્રગટ થાય પોતાના સ્વરૂપે? એટલે પોતાને દૃશ્ય માનીને દ્રષ્ટાને શોધીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ, પોતાને પરિચ્છિન્ન માનીને અપરિચ્છિન્નને શોધીએ છીએ. અપરિચ્છિન્ન કોઈ દિવસ ના મળે. પોતાને પરિચ્છિન્ન એટલે સીમિત. પોતાને પરિચ્છિન્ન માનીએ છીએ માટે અત્યાર સુધી અપરિચ્છિન્ન બ્રહ્મનો સાક્ષાત્કાર થયો નથી, વગેરે વગેરે જે હોય મળ્યું નથી કે પ્રગટ નથી થયું પોતાના સ્વરૂપે. બ્રહ્મ આત્મ સ્વરૂપે જ વર્તમાન હોય તો મને કેમ એનો લાભ નથી મળતો? મને કેમ પૂર્ણતાનો લાભ નથી મળતો? કારણ કે દૃશ્ય સાથે પોતાનું પોતાને દૃશ્ય માનીને દ્રષ્ટાની શોધ ચાલી રહી છે. પોતાને પરિચ્છિન્ન માનીને અનંતની શોધ ચાલી રહી છે. અપરિચ્છિન્નની શોધ ચાલી રહી છે. ભૂમાની શોધ ચાલી રહી છે. પોતાને સશરીરી માનીને અશરીરીની શોધ ચાલી રહી છે. શરીર સાથે તાદાત્મ્યપન્ન પોતાને માનીએ છીએ અને પછી આત્મા બ્રહ્મ અશરીરી છે એનું વર્ણન સાંભળીએ છીએ. એટલે પોતાના વિશેનો ખ્યાલ, માન્યતા, અભિપ્રાય વેદાંત શાસ્ત્ર આવી રીતે સુધારે છે કે હે દ્રષ્ટા, તું દૃશ્ય સાથે તાદાત્મ્યપન્ન થયો જ નથી. તું પોતાને દૃશ્યથી વિલક્ષણ રૂપે ઓળખ. ખાલી આ ઓળખાણથી જ વેદાંતનો ઉપદેશ જે છે ને પોતાનું કામ કરે છે. તત્વમસી મહાવાક્ય કામ ક્યારે કરે? જ્યારે આપણે પોતાને દૃશ્યથી વિલક્ષણ રૂપે ઓળખીએ. બસ એ આપણું કામ છે. પોતાને દૃશ્યથી વિલક્ષણ રૂપે ઓળખીએ તો તરત જ બ્રહ્મ દ્રષ્ટા સ્વરૂપે આપણને પ્રગટ થયેલો ઓળખાયેલો થઈ જાય. એટલે જે બ્રહ્મ છે ગુહ્યમ બ્રહ્મ, આ ગુહ્યતા છે, રહસ્ય છે દસમાની શોધનું, બ્રહ્મની શોધનું. કે પોતાને અદસમું માનીને દસમાની શોધ ચાલે છે. પોતાને દૃશ્ય માનીને દ્રષ્ટાની શોધ ચાલે છે. પોતાને પરિચ્છિન્ન માનીને અપરિચ્છિન્નની શોધ ચાલે છે. એટલે આ એક આપણી જે માન્યતા છે અથવા તો શ્રવણ મનન નિધિધ્યાસનની જે સાધનાની જે મૂળભૂત ભૂલ હોય એ આપણે સુધારવાની છે કે દૃશ્ય સાથે તાદાત્મ્યપન્ન હું ક્યારેય થયો નથી. એ પ્રમાણે એને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. આવું સુંદર રહસ્ય આ છઠ્ઠા મંત્રમાં પ્રગટ કર્યું. પછી મરણોત્તર ગતિ સાતમા મંત્રમાં યમરાજા કહે છે, યથા કર્મ યથા શ્રુતમ. આ બહુ જ પ્રસિદ્ધ, ઘણી બધી જગ્યાએ કોટ થયેલું આ વાક્ય છે. તો સાતમો મંત્ર છે, જે છઠ્ઠા મંત્રમાં પ્રતિજ્ઞા કરી, હંતતે ઇદમ પ્રવક્ષ્યામી, હું તને કહીશ કે મરણ પછી આ જીવાત્માનું શું થાય છે. તો એ પ્રતિજ્ઞા હવે આવી રીતે યમરાજા સાતમા મંત્રમાં કરે છે, પૂરી કરે છે. યોનિમન્યે પ્રપદ્યન્તે શરીરત્વાય દેહિનઃ સ્થાણુમન્યેનુ સંયંતી યથા કર્મ યથા શ્રુતમ. તો યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિ ઇતિ એકે ન અયમ અસ્તિ ઇતિ ચૈકે. તો આ વિચિકિત્સા છે મરણોત્તર ગતિની, એને અહીંયા સ્પષ્ટ શબ્દોમાં યમરાજા ઉત્તર આપે છે. અન્ય યોનિમ પ્રપદ્યન્તે, યોનિમ એટલે આવી રીતે ગર્ભમાં, કોઈ માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે. શરીરત્વાય દેહિનઃ, શરીર ધારણ કરવા માટે, બીજું શરીર ધારણ કરવા માટે આ કેટલાક જીવો, કેટલાક જીવાત્માઓ યોનિમ પ્રપદ્યન્તે એટલે કોઈક માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે. અને જો એટલે સત્કર્મો વગેરે કંઈક કર્યા હોય તો આવી રીતે અન્ય માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે. અથવા તો અન્ય સ્થાણું અનુસંયંતી, જો પાપ કર્મોનું પ્રાધાન્ય હોય તો સ્થાવર ભાવ, પર્વત વૃક્ષ વગેરે સ્થાવર ભાવને પ્રાપ્ત થાય છે. યથા કર્મ યથાશ્રુતમ, જેવા કર્મ કર્યા હોય અને યથાશ્રુતમ જેવું શ્રવણ કર્યું હોય અથવા તો જેવા સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય. અહીંયા શ્રુતમથી એ અર્થ સમજવાનો છે,
જેવી ઉપાસના કરી હોય, જેવા મૂલ્યો સેવ્યા હોય, જેવી ભાવનાઓ જીવન દરમિયાન સેવી હોય, એને અનુરૂપ નવી યોની પ્રાપ્ત થાય છે. આ એક થોડું રહસ્ય છે. જે તે યોનીમાં જે તે સુખ દુઃખ પ્રાપ્ત થાય, જેનું કારણ શું છે? જેવી ભાવના સેવી હોય, જેવા મૂલ્યો સેવ્યા હોય, અને જેવા સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય, જેવી ઉપાસના કરી હોય, ઉપાસના પ્રમાણે યોની મળે છે. યોની એટલે શરીર, અને એ શરીરમાં સુખ દુઃખ કર્મ પ્રમાણે મળે છે. આ એક છે. જેમ કે કૂતરાની યોની મળે. કૂતરાની યોની કઈ રીતે મળે? તો જેવી ભાવના સેવી હોય જીવન દરમિયાન, મનુષ્ય જીવન દરમિયાન, એ પ્રમાણે કૂતરાની યોની મળે. પણ કૂતરો પણ 5 કરોડની ઓડી ગાડીમાં ફરતો હોય છે, અત્યંત સુખી, એસી ને એને ખાવાનું પીવાનું જલસા હોય છે. તો કૂતરાની યોનીમાં પણ શેરીમાં રખડતા જે કૂતરાઓ હોય એના કરતા આવી રીતે કોઈ કરોડપતિના ઘરે જે કૂતરો જન્મે એટલે જે રે એને કેવું સુખ હોય? એકદમ નિરાત હોય છે. અનેક ભોગો, ઉત્કૃષ્ટ ભોગો એને ભોગવવા મળે છે. એટલે છે શું કૂતરાની યોની, પરંતુ એમાં પણ ઉત્કૃષ્ટતા છે. તો યોનીનું કારણ ઉપાસના છે, અને જે તે યોનીમાં સુખ દુઃખ કર્મ પ્રમાણે મળે છે. તો આ એક સુંદર રહસ્ય યમરાજ અહીંયા પ્રગટ કરે છે. આપણે વિચારીએ, જેવું જેનું કર્મ હોય, જેવી જેની ઉપાસના હોય, જેણે જે પ્રમાણે ઉપાસના એટલે કે જેવા મૂલ્યો, જેવી ભાવનાઓ સેવી હોય એને ઉપાસના કહેવાય. તો એ પ્રમાણે આ જે નિયમ છે કર્મનો, ઉપાસનાનો, એ અફર નિયમ છે. એમાં કોઈ પ્રકારની બાંધછોડ ચાલતી નથી. એટલે નિયમ સનાતન છે, સર્વત્ર પ્રવર્તમાન છે. જેવું યથા કર્મ યથાશ્રુતમ, જેવું કર્મ કર્યું હોય અને યથાશ્રુતમ જેવા સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય, જેવું શ્રવણ કર્યું હોય, જેવી ભાવના સેવી હોય, જેવા મૂલ્યો સેવ્યા હોય, એ પ્રમાણે આખું જીવન આપણું આપણા મૂલ્યો, નિર્ણયો, ભાવનાઓના આધારે થતું હોય છે. એટલે કર્મ અને ભાવના આ 2 થી પરિણામ નક્કી થતું હોય છે. જે વાસના લઈને આ દેહનો ત્યાગ થાય, એ વાસના લઈને નવો જન્મ એને જીવાત્માને મળતો હોય છે. પુણ્ય કર્મોનું અત્યંત ઉત્કૃષ્ટ પુણ્ય કર્મો હોય, અત્યંત ઉત્કૃષ્ટ પુણ્ય કર્મો હોય તો દેવ યોની મળે. અત્યંત નિકૃષ્ટ પાપ કર્મો હોય તો નરક યોની મળે. પાપ કર્મ અને પુણ્ય કર્મોની સમાનતા હોય તો મનુષ્ય યોની મળે. પણ એમાં જો સત્કર્મોનું પ્રાધાન્ય હોય તો મનુષ્ય યોની મળે. દુષ્કર્મોનું એટલે પ્રાધાન્ય હોય તો પશુ, પક્ષી, કીટક વગેરે. મર્ત્યલોકમાં જન્મ ક્યારે થાય? બંને સમાન હોય તો થાય. પણ મર્ત્યલોક, આ પૃથ્વીલોક જે છે, એમાં પણ મનુષ્યો પણ છે અને ઇતર જીવો પણ છે. તો થોડુંક સત્કર્મો જો વધારે હોય, ફલોન્મુખ થયા હોય તો મનુષ્ય યોની મળે, અને દુષ્કર્મોનું પ્રાધાન્ય હોય તો પશુ, પક્ષી, કીટક, પતંગિયા વગેરે યોની મળે. તો મનુષ્યને પ્રિવિલેજ છે, કર્મ કરી શકે છે, ઉપાસના કરી શકે છે, અને જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. આ 3 વસ્તુ મનુષ્યેતર જીવોને નથી. કર્મ કરવાની સ્વતંત્રતા નથી, ઉપાસના કરવાની સ્વતંત્રતા નથી. ઉપાસના એટલે કંઈક ઉત્કૃષ્ટ ભાવના અથવા તો નિકૃષ્ટ ભાવના સેવવાની સ્વતંત્રતા મનુષ્યેતર જીવોને નથી. આમ બળદને એના માલિક પ્રત્યે પ્રેમ ભાવ જાગે અથવા તો ગુસ્સો આવે એવું નથી હોતું. એટલે ઉપાસના કો, ભાવના કો, એ પણ મનુષ્યેતર જીવોમાં નથી. કર્મ, ઉપાસના અને જ્ઞાન, આ 3 વસ્તુઓ મનુષ્યને જ પ્રાપ્ત છે. મનુષ્ય સત્કર્મ કરી શકે છે, ઉપાસના કરી શકે છે, તત્વજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય યોની કો, દેહ કો, એને આવી રીતે પ્રિવિલેજ, અધિકાર પ્રાપ્ત થયેલા છે, અને માટે એનો સદુપયોગ કરે. શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રોક્ત જીવન જીવે, વેદોક્ત જીવન જીવે, વર્ણાશ્રમ ધર્મનું અનુષ્ઠાન કરી શકે એવું માત્ર ને માત્ર મનુષ્યને જ છે. એ પ્રિવિલેજ અથવા તો એ પ્રમાણેની તક આપવામાં આવી છે.
મનુષ્ય જીવન મનુષ્યોને કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરી શકે. તો સ્વ કર્મ વિદ્યા અનુસારેણ શરીર ગ્રહણાર્થમ યોનિમ પ્રપદ્યંતે. પોતાના જેવા કર્મ હોય અને ઉપાસના હોય, એટલે આ બહુ ફેમસ વાક્ય છે બૃહદારણ્યક ઉપનિષદનું. તમ વિદ્યા કર્મણી સમન્વારભેતે પૂર્વ પ્રજ્ઞા ચ. વિદ્યા, કર્મ અને પૂર્વ પ્રજ્ઞા આ ત્રણેય દ્વારા જીવાત્મા જે છે ને એ આ બંડલ વિદ્યા, કર્મ અને પૂર્વ પ્રજ્ઞા આ લઈને અહીંથી વિદાય લે છે. જીવાત્મા પોટલું બાંધે છે ત્યારે એના પોટલામાં શું શું લઈ જાય છે? એક સ્થૂળ શરીરને છોડીને બીજા સ્થૂળ શરીરમાં જાય ત્યારે જીવાત્મા પોટલું બાંધે છે. એ પોટલામાં શું શું હોય છે? હા, કર્મ અને વાસના. કર્મ, વાસના, પછી સંસ્કાર. સંસ્કાર, પછી ઘણી બધી વસ્તુઓ છે પોટલામાં. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય. હા, તો શું ઇન્દ્રિયો અહીં રાખીને જાય છે? આંખ જોતી રહે છે, વિદાય લઈ લે પછી આંખ ના, જ્ઞાનેન્દ્રિયો લઈને જાય છે, પછી કર્મેન્દ્રિયો લઈને જાય છે, પછી મન સંસ્કાર રૂપે મન લઈ જાય છે. હા, પ્રાણ પણ લઈને જાય છે. શરીર ધબકતું હોય છે, વિદાય લઈ લે પછી ના. પુર્યષ્ટક સહિત જીવ કલા. કરણ કલાપ બધું લઈને જાય છે. પ્રાણ કો, અંતઃકરણ કો, પછી પંચ મહાભૂત જે અંશ રૂપે પ્રવેશ કરેલો હતો એ બધું લઈને જાય છે. પછી બીજું કંઈક આમ તો વાસના ને બધું આવી ગયું એમાં. અવિદ્યા, કામ અને કર્મ એ પણ લઈને જાય છે. જો અવિદ્યા, કામ, કર્મ મૂકીને જાય તો મુક્ત થઈ જાય પછી. એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ, પંચમહાભૂતનો અંશ, અવિદ્યા, કામ, કર્મ આ બધાનું પોટલું બાંધે અને જે સ્થૂળ શરીરને ત્યાગે એ સ્થૂળ શરીરનું મૃત્યુ થાય અને પોતાના કાયિક માનસિક કર્મોને અનુસરીને નવો દેહ ધારણ કરે. અને જે દેહ ધારણ કરે ને એમાં આ પોટલું ખોલે. જેવું પોટલું ખોલે ને એવું જે વસ્તુઓ હતી જ્ઞાનેન્દ્રિયોના સ્થાનમાં જતી રહે ગોલકમાં, કર્મેન્દ્રિયો, પ્રાણ આ બધા પોતપોતાના સ્થાનોમાં ગોઠવાઈ જાય. એટલે આ પ્રમાણે આની મરણોત્તર ગતિ છે. થોડુંક હજી આ શ્લોક વિશે સમજીએ, બીજી વાર જોઈન થઈએ. તો પોતાના કર્મને અનુસાર શરીરમાં રહેલા ભેદનું કારણ આવી રીતે પોતાના કર્મ, વાસના, ઉપાસના વગેરે છે. ઉપાસના કો, વિજ્ઞાન કો, માનસ કર્મ કો આ બધા અનુસાર યોની મળે છે. ઉપાસના કહો કે વિજ્ઞાન કહો કે માનસ કર્મ કહો, આ માનસ કર્મ અનુસાર યોની મળે અને બાહ્ય કર્મ અનુસાર શારીરિક વગેરે કર્મ અનુસાર સુખ દુઃખ મળે છે. તો આવી રીતે
નિકૃષ્ટ યોની તો મળે, પરંતુ સુખ મળી શકે ખરું એમાં. નિકૃષ્ટ આપણે ઉદાહરણ જોયું કૂતરા વગેરેનું, અત્યંત આલિશાન બંગલામાં રહેવા મળે વગેરે, તો એ સુખ દુઃખ એના કર્મો પ્રમાણે હોય છે. પરંતુ કૂતરાની યોની, નિકૃષ્ટ યોની શું છે? એટલે યથા કર્મ યથા શ્રુતમ. તો યથા શ્રુતમ જો નીચ હોય, પાપ હોય, એટલે નિકૃષ્ટ ભાવનાઓ સેવી હોય, તો એને નિકૃષ્ટ યોની મળે. પરંતુ જો સુખ મળે છે એટલે કર્મો સારા હોય, એટલે એ પ્રમાણે યથા કર્મ યથા શ્રુતમ, કર્મ અને ભાવના બંને મહત્વના છે. અને એટલા માટે આપણને આવી રીતે યોગ્ય ભાવના પૂર્વક કર્મો કરવાનું કહેવામાં આવે છે. સિમ્પલ કોઈ ફિઝિકલી કોઈ કામ કરીએ, સારામાં સારું કામ કરીએ, સત્કર્મ કરીએ, એટલું પર્યાપ્ત નથી. સત્કર્મ પાછળની ભાવના ખૂબ જ અગત્યની છે. અત્યંત ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સત્કર્મ હોય, યજ્ઞ કર્મ હોય, પરંતુ અહંકારની પુષ્ટિ માટે, હું કંઈક છું એવું બતાવવા માટે, આમ બીજાને પછાડવા માટે સત્કર્મ થયું હોય, તો એને નીચો દેખાડવા માટે મારે એક કંઈક ઉત્કૃષ્ટ કર્મ, કંઈક યજ્ઞ યાગ કરવું. દક્ષ પ્રજાપતિનું એ જ થયું હતું. આટલો ઉત્કૃષ્ટ યજ્ઞ થયો, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બધા ઓલા હોતા, એટલે કે બ્રાહ્મણો હતા. યજમાન થી માંડીને બધા, એટલે યજમાન તો પોતે હતા, દક્ષ કુશળ હતા, બધું જ જ્ઞાન હતું, અત્યંત ઉત્કૃષ્ટ સત્કર્મ હતું, છતાં પણ વિધ્વંસ થયો. એને કયું બકરાનું કે ગમે તે યોની પ્રાપ્ત, એનું શરીર પ્રાપ્ત થયું. વાત એમ છે કે સત્કર્મનું અભિમાન ના હોવું જોઈએ. સત્કર્મ કરીએ ત્યારે સત્કર્મનું અભિમાન ના હોવું જોઈએ. સત્કર્મ એટલે સ્વાર્થ ના હોવો જોઈએ. સ્વાર્થ ભાવના સાથે સંકળાયેલો છે. સ્વાર્થ ભાવના ગમે તેવા સત્કર્મને દૂષિત કરી શકે છે. દૂષિત કરી શકવાની સંભાવના, જેને કહેવાય ને પોટેન્શિયલ. જો સ્વાર્થ વૃત્તિ હોય, સ્વાર્થ ભાવના હોય ને, તો આપણું સત્કર્મ દૂષિત થઈ શકે છે. પાપ સ્પર્શી શકે છે. અને અભિમાન, હું કરું છું એવું, એટલે સકામ ભાવના કો, સ્વાર્થ વૃત્તિ કો અને અભિમાન, આ વસ્તુઓ સત્કર્મ જે છે ને એને પણ આવી રીતે, એની પણ એટલે યોગ્ય જેનું ફળ મળવું જોઈએ ને, એ ન મળી શકે જો આપણે સ્વાર્થ અને અભિમાન પૂર્વક સત્કર્મ કર્યું હોય. એ ખાસ સુધરવું જોઈએ. યથા કર્મ યથા શ્રુતમ, એટલે જો શ્રુત એ યથા શ્રુતમ ઠીક ઠીક હોય, બહુ પાપ નહીં, બહુ પુણ્ય નહીં, એટલે પાપ અને પુણ્ય બંને સમાન ભાવે ભાવનાઓ સેવી હોય તો મનુષ્ય યોની મળે. પરંતુ કર્મો ખરાબ હોય તો દુઃખી થઈએ, કર્મો સારા હોય તો સુખી પણ થઈએ. શુચિ નામ શ્રીમતામ ગેહે, એટલે આવી રીતે અત્યંત સંસ્કારી કુટુંબ મળેલું હોય. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આવી રીતે સંપ્રદાયવિદ આચાર્યોનો આપણને લાભ મળેલો છે. આપણા કેટલાય જન્મો માં આપણે નિષ્કામ ભાવના પૂર્વક આવી રીતે કર્મો કર્યા હશે, ત્યારે આ જન્મમાં આપણને આવું સુંદર તક મળેલી છે. ગઈ વખતની ઋષિકેશની શિબિર હતી, ત્યારે કૈલાસ આશ્રમના પીઠાધીશ્વર દિવ્યાનંદજી મહારાજ આવ્યા હતા. ત્યારે આ કીધું હતું, અસ્થિદ્યતતિ સિદ્ધે મનુષ્યાણામ સહસ્રેષુ નહીં, અનેક જન્મ સંસિદ્ધ, એ વિષય એમણે સમજાવ્યો હતો. તો અનેક જન્મ સંસિદ્ધ, એટલે એમાં એમણે સમજાવ્યું હતું કે કેટલાય સેંકડો જન્મોમાં માત્ર ને માત્ર નિષ્કામ કર્મ જ કર્યું હોય, એક પણ સકામ કર્મ ના કર્યું હોય ને, ત્યારે વેદાંત સાંભળવા મળે, વેદાંતનું શ્રવણ. તમે આપણે વિચાર જ કરીએ, ખાલી આ જીવનમાં આપણે ચાલો થોડા ઘણા નિષ્કામ કર્યા હોય, વધુ તો સકામ જ કર્યા હોય, પરંતુ એવા કેટલાય જન્મો હશે કે જેમાં માત્ર ને માત્ર નિષ્કામ કર્મો કર્યા હોય, ત્યારે વેદાંત શ્રવણની તક મળે છે. એક જીવનમાં એક સકામ કર્મ ભૂલથી ના થયું હોય. એટલે કેટલી દુર્લભતા છે આપણને જે આ મળ્યું છે, આ તક વેદાંત શ્રવણની, એના માટે કેટલું આપણે બલિદાન આપેલું છે.
જો ભીષ્મ પ્રતિજ્ઞા, ભગીરથ પ્રયત્ન, આ બધા કેવા પ્રયત્ન જોડે ભગીરથ જોડાયેલું છે, પ્રતિજ્ઞા જોડે ભીષ્મ જોડાયેલું છે. એવી રીતે બલિદાન શબ્દ, આ બલિએ જે દાન કર્યું ને એને બલિદાન કહેવાય. બલિએ શું દાન કર્યું તું? આવી રીતે પદમ તૃતીયમ કુરુ શેષણી મે નીચમ, બલિ જેવું દાન હજી સુધી કોઈએ કર્યું નથી, એટલે બલિદાન શબ્દ. ભીષ્મ જેવી પ્રતિજ્ઞા હોય, ઘણા બધા એ કર્યું, પણ એટલે ભીષ્મ પ્રતિજ્ઞા જેમ બલિદાન, બલિએ જેવું કર્યું હતું એવું એને બલિદાન કહેવાય. આ પ્રમાણે આપણે આ મૂલ્ય સમજીએ, વેદાંત શ્રવણ કઈ કિંમતે આપણને મળેલું છે. આને પૂજ્ય સ્વામીજી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહે છે, કે આપણને જે મળ્યું છે એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું આપણે મેળવી શકીએ છીએ. આ મનુષ્ય શરીર મળેલું છે, સંપ્રદાયવિદ મહાત્માઓનો સત્સંગ મળેલો છે, વેદાંત શ્રવણ મળેલું છે, એને સમજી શકીએ છીએ, જીવનમાં ઉતારવાનો પ્રયત્ન પણ ચાલુ છે. એટલે આવું બધું આપણને પ્રાપ્ત થયેલું છે. ઘણા લોકોને આમ આત્મા અને આમ ભગવાનની કથા સાંભળવી ગમે, પણ આત્મા વેદાંતનું શ્રવણ, આત્મા અને આવા બધા શબ્દો ભારે ભારે લાગે, હું આમ ઊંઘ આવી જાય આત્મા અને વગેરે બધું સાંભળીએ તો. એટલે આ બધું આપણને સુંદર રીતે પ્રાપ્ત થયેલું છે, તો એને બરોબર એને શું કહેવાય, પચાવવું પડે, એનો ઉપયોગ કરી જાણવો પડે. એમાં જ મનુષ્ય જે છે, જિજ્ઞાસુ જે છે, એનું ડાપણ છે. તો યથા કર્મ યથાશ્રુતમ, એની પણ સુંદર વાત કરી યમરાજાએ. હવે જીવ બ્રહ્મ ઐક્યનું પ્રતિપાદન કરે છે 8મા મંત્રમાં. તો 8મો મંત્ર છે, યેષુ સુપ્તેષુ જાગર્તિ કામમ કામમ પુરુષો નિર્મિમાણઃ તદેવ શુક્રમ તદ્બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મિन् લોકાશ્રિતાઃ સર્વે તદુનાત્યેતિ કશ્ચન એતદ્વૈ તત. જીવ બ્રહ્મ ઐક્યનું પ્રતિપાદન કઈ રીતે આપણા ઉપનિષદો કરે છે. તત્વમસી ત્વમ તત અસી, તું જે અપરિચ્છિન્નતાને, ભૂમાને, અનંતને પામવા મથી રહ્યો છે એ તારું સ્વરૂપ છે, વગેરે અનેક પ્રક્રિયાઓથી આવી રીતે ઐક્યનું પ્રતિપાદન થાય છે. તો અહીંયા પણ જે પ્રથમ પંક્તિ છે, પ્રથમ પંક્તિ છે મંત્રની, ય એષુ સુપ્તેષુ જાગર્તિ કામમ કામમ પુરુષો નિર્મિમાણઃ. આ જે પ્રથમ પંક્તિ છે એ જીવાત્માનું આપણું વર્ણન કરે છે. એટલે ઉદ્દેશ્ય અને વિધેય એવું જે આપણે સમજ્યા છીએ, આપણને ઉદ્દેશીને આપણું વર્ણન કર્યું, ત્વમ પદનું નિરૂપણ કર્યું પ્રથમ પંક્તિમાં. એ જ વિધેય છે, બ્રહ્મ છે, અપરિચ્છિન્ન છે, સર્વાત્મા છે, એવું દ્વિતીય પંક્તિમાં કહે છે, કે જેનું પ્રથમ પંક્તિમાં નિરૂપણ થયું એ વાસ્તવમાં કોણ છે, કેવો છે. તદેવ શુક્રમ તદ્બ્રહ્મ તદેવામૃતમુચ્યતે. એવી રીતે આ જીવાત્મા કો, પ્રત્યેગાત્મા કો, દ્રષ્ટા કો, સાક્ષી કો એ શુક્ર છે, શુદ્ધ છે, બ્રહ્મ છે, અમૃત સ્વરૂપ છે, એવું અહીંયા સીધે સીધું તત્વમસી જેવું સીધે સીધું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને પછી તસ્મિન લોકાહ શ્રિતાહ સર્વે, એ અધિષ્ઠાન છે, બ્રહ્મ જે છે અધિષ્ઠાન છે, સર્વનું અધિષ્ઠાન છે, એમાં આ બધું આશ્રિત છે. તદુનાત્યેતિ કશ્ચન, ઘડો ક્યારે માટીનું અતિક્રમણ કરી શકે નહીં, એમ જે બ્રહ્મમાં, જે અધિષ્ઠાનમાં સર્વ કંઈ આશ્રિત છે, અધ્યારોપિત છે, એ નામ રૂપાત્મક જગત કે અનાત્મ ઉપાધિઓ એ ક્યારેય આ બ્રહ્મનું, અધિષ્ઠાનનું, અસ્થિભાતિ પ્રિયનું અતિક્રમણ કરી શકતા નથી, એનાથી અન્ય સ્વતંત્ર રહી શકતા નથી. એતદ્વૈ તદ, હે નચિકેતા, તે જે નિર્વિશેષ તત્વની પૃચ્છા કરી હતી, અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ પ્રશ્ન વડે, એ આ તે જે પૂછેલું તત્વ છે એ જ આ તદેવ શુક્રમ તદ્બ્રહ્મ, એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા તત્વ છે. આ રીતે અહીંયા સ્વપ્ન અવસ્થાના સંદર્ભમાં જીવેશ્વર ઐક્યનું પ્રતિપાદન થઈ રહ્યું છે. તો સ્વપ્ન અવસ્થાનું વર્ણન કરે છે, ય એષુ સુપ્તેષુ જાગર્તિ. તો
તો સ્વપ્ન અવસ્થામાં જે આ બધું સ્થૂળ શરીર જે છે અને ગોલકો વગેરે કશું કાર્યાન્વિત હોતું નથી, જ્ઞાનેન્દ્રિયો પણ નથી હોતી, અને એટલા માટે એશુ સુપ્તેશુ આ બધા સૂઈ ગયા હોય ત્યારે જે જાગે છે એટલે સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય હોતું નથી, પરંતુ આ સ્વપ્ન જે છે અર્ધ જાગ્રત અવસ્થા છે, એટલે એમાં સ્થૂળ શરીર કે ઇન્દ્રિયો સાથે તો તાદાત્મ્ય હોતું નથી, અડધું અંતઃકરણ પણ સૂઈ ગયું હોય છે, કર્તૃત્વ બુદ્ધિ હોતી નથી સ્વપ્ન અવસ્થામાં. સ્વપ્નમાં છે ને મેં બહુ બધું દાન કર્યું હતું એટલે એવું ના થાય, કર્તૃત્વ બુદ્ધિ હોતી નથી, એનું કોઈ પુણ્ય ના મળે આપણને, એટલે કર્તૃત્વ બુદ્ધિ હોતી નથી. સ્વપ્ન એ ભોગ ભૂમિ છે. જાગ્રત અવસ્થા દરમિયાન જે કર્મો કર્યા હોય, અધૂરા રહી ગયા હોય ભોગવવાના, એ સ્વપ્ન અવસ્થામાં આપણને મનમાં એના તીવ્ર સંસ્કાર જો પડેલા હોય તો એ પ્રમાણે મન એ અતૃપ્ત ભોગની જે વાસનાઓ છે એને પૂરી કરવા માટે પોતાનું કલ્પિત એક જગત સર્જે છે. એટલે અતૃપ્ત વાસનાઓની પોતાની પૂર્તિ માટે એ વાસનાઓને અનુરૂપ શરીરનું નિર્માણ થાય છે, ભોગોનું નિર્માણ થાય છે. એટલે ભોગ્ય અને ભોગતા બંનેનું નિર્માણ આ જીવાત્મા કો મન કો એ કરે છે. યેષુ સુપ્તેષુ જાગર્તિ, જે જાગે છે, કામમ કામમ પુરુષો નિર્મિમાણઃ, કામમ કામમ પ્રત્યેક જે કઈ કામના હોય એને અનુરૂપ આવી રીતે શરીરનું અને ભોગોનું, ભોગતાનું અને ભોગ્યનું સર્જન કરે છે. તો સ્વપ્નનું સર્જન એ સંકલ્પ પૂર્વકનું સર્જન છે. તો આ વ્યાવહારિક જગત જે છે એ ઈશ્વરનો સંકલ્પ છે, ઈશ્વરે સંકલ્પ પૂર્વક આ સમગ્ર જગતનું સર્જન કરેલું છે, અને સ્વપ્નનું સર્જન એ આપણા વ્યષ્ટિ સંકલ્પનું સર્જન છે. સ્વપ્નનું જગત પણ આપણે આપણા સંકલ્પ પૂર્વક બનાવેલું છે. સ્વપ્નમાં જે લાડુ હોય છે એ લાડુ મેં સર્જ્યો છે, અને લાડુ રૂપે પણ હું જ પોતે હોઉં છું. સ્વપ્નનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હું પોતે છું. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જનરલી ઈશ્વર માટે કહેવામાં આવે છે. જગત રૂપે ઈશ્વર એ જગતનું ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જનરલી ઈશ્વર માટે આ શબ્દ વપરાતો હોય છે. તો સ્વપ્નનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હું છું, પરંતુ સ્વપ્ન જગતનો ઈશ્વર હું કહેવાવું નહીં. સ્વપ્નનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હું ચોક્કસ છું, પરંતુ સ્વપ્ન જગતનો ઈશ્વર હું કહેવાવું નહીં. ઈશ્વર સંકલ્પ પૂર્વક જગતનું સર્જન કરે છે, પરંતુ જગતના સર્જનમાં ઈશ્વર સ્વતંત્ર છે. કોઈને અધીન રહીને જગતનું સર્જન કરે છે એવું નથી. ઈશ્વર સ્વતંત્ર છે, શાસક છે, નિયંતા છે જગતનો. એમ હું મારા સ્વપ્ન જગતનો હું ઈશ્વર કહેવાવું નહીં. ભલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોઉં, પરંતુ ઈશ્વર કહેવાવું નહીં. ભલે મારા સંકલ્પથી થાય છે, એટલે હું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું મારા સ્વપ્નનું, એ અર્થમાં ઈશ્વર પણ કહેવાય, પરંતુ મારે આજે આ સ્વપ્ન જોવું છે એવું કોઈ મારી સ્વતંત્રતા નથી, એટલે એ અર્થમાં ઈશ્વર ખરેખરો તો ઈશ્વર હું ના કહેવાઉં. સ્વપ્નનું સર્જન અને સર્જક આ બંને હું પોતે છું. હું જે સ્વપ્નનું સર્જન છું, સ્વપ્નનું જગત છું, અને જગતનો સર્જનહાર પણ હું પોતે છું. સ્વપ્નનો દ્રષ્ટા પણ હું છું, સ્વપ્ન દૃશ્ય પણ હું પોતે જ છું. દ્રષ્ટા અને દૃશ્ય હું પોતે જ છું, ભલે એવી સ્વપ્ન કાળે મને ખબર ના પડતી હોય. જો આપણે સમજી રહ્યા છીએ તદેવ શુક્રમ તદ બ્રહ્મ, એટલે એ જ બ્રહ્મ કઈ રીતે છે, કારણ કે વર્ણન થઈ રહ્યું છે આવી રીતે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે. એ જ દ્રષ્ટા અને દૃશ્ય એક જ હું છું.
એવી રીતે જાગ્રતમાં પણ સમજવાનું શું છે આપણને, જાગ્રતમાં પણ દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ નથી. હું જ એક દ્રષ્ટા છું, અદ્વિતીય દ્રષ્ટા છું, અને આ સમગ્ર દૃશ્ય મારાથી અનન્ય છે. અનન્ય છે એટલે મારાથી ભિન્ન નથી, સ્વતંત્ર નથી. એ સમજવાનું છે. એટલે એક સ્વપ્ન સવાલ જગત, પૂછી શકું? હા બોલો બોલો. અચ્છા, અહીંયા આગળ જે સ્વપ્ન જગતમાં જે શું કહેવાય, મિથ્યાથી મિથ્યાનું સર્જન થયેલું છે એટલે મિથ્યા રહે છે અને એવું જાણી શકાય? ના, વિવેક બુદ્ધિ નથી અને એટલા માટે અચ્છા. આપણને પોતાને ખબર નથી એ વખતે કે અચ્છા. મારામાંથી આ સર્જન થયું છે. જાગ્યા પછી ખબર પડે છે કે હા આ બધું તો હું જ હતો. પણ એ જે સંકલ્પ થયા તો મિથ્યાત્વ બુદ્ધિથી જ સંકલ્પ થયા હોય ને? હા, એક સેકન્ડ. શું કહો છો? હા, મિથ્યા બુદ્ધિ. સ્વપ્નમાં જે સંકલ્પ થયા હોય, જે ભોગના કે જે પણ હોય તે મિથ્યાત્વ બુદ્ધિથી જ થયા હોય એટલે મિથ્યાત્વ બુદ્ધિ જ એનું કારણ બની જાય ને સ્વપ્ન. હા, એટલે દૃશ્ય તેજસ ઉત્પન્ન કરવાનું. પોતાને સ્વપ્ન દ્રષ્ટા એટલે એમાં પરિચ્છિન્નતા સાથે તાદાત્મ્ય રહેલું જ છે. પરંતુ એટલે અહીંયા તો જેમ સ્વપ્ન જગતમાં કેવી રીતે સ્વપ્ન દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ હોતો નથી, દ્રષ્ટાથી જુદું દૃશ્ય હોતું નથી. અત્યારે કેવું લાગે છે કે આ મોબાઈલ મારાથી જુદો છે ને, સ્વતંત્ર છે. હું અહીં છું, મોબાઈલ અહીંયા છે. દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ આપણને લાગે છે. સ્વપ્નમાંથી જાગ્યા, સ્વપ્નમાં લાગે, પણ જાગ્યા પછી તો એવું જ થાય છે ને કે હા હું જ દ્રષ્ટા હતો અને હું જ દૃશ્ય હતો. એટલે દૃશ્ય દ્રષ્ટાથી જુદું નથી. વેદાંતની આ બધી પ્રક્રિયાઓને સમજવા માટે આ સ્વપ્ન જે છે ને એ ખૂબ જ અગત્યનું છે. સ્વપ્ન અવસ્થાનો વિચાર, બધા સિદ્ધાંતો, બધી પ્રક્રિયાઓ ગોઠવાઈ જાય છે સ્વપ્નમાં. સ્વપ્ન જગતની વિચારણા કરતી વખતે આપણને એવું લાગે કે દૃશ્ય તો દ્રષ્ટાથી જુદું જ હોય ને. જો એવું જ હોય તો સ્વપ્નમાં એવું હોતું નથી. દ્રષ્ટાના સંકલ્પ રૂપે જ દૃશ્યનું સર્જન થતું હોય છે. દ્રષ્ટા જુએ છે માટે દૃશ્યનું સર્જન થાય છે. જે ક્ષણે દ્રષ્ટા જોવાનું બંધ કરે એ ક્ષણે દૃશ્ય સર્જાવાનું જ બંધ થઈ જાય. આ જ હકીકત અત્યારે વ્યાવહારિક જગતમાં છે. સ્વપ્ન જગતની હકીકત ક્યારે જણાય છે? જાગ્યા પછી જણાય છે. તો જાગવું એટલે શું? હા બોલો. હું એમ કઉ છું કે સ્વપ્નમાં જેમ હું જ છું બધું, એવી રીતે જાગ્રતમાં એમ જ માનવાનું કે આ બધું હું જ છું એમ ઓળખવાનું, માનવાનું નથી. હા, એટલે ઓળખવાનું, એટલે જાણવાનું. કઈ રીતે હું જ છું જાગ્રતમાં પણ? કારણ કે હું દ્રષ્ટા છું, દ્રશ્ય મિથ્યા છે. હું દ્રષ્ટા છું એ સત્ય છે ને દ્રશ્ય મિથ્યા છે. દૃશ્યનું દ્રષ્ટાથી સ્વતંત્ર અસ્તિત્વ નથી એવું સમજવાનું. એને મિથ્યા કીધું છે. મિથ્યા એટલે શું? સ્વતંત્ર અસ્તિત્વ. ચૈતન્યથી કોઈકનું સ્વતંત્ર અસ્તિત્વ, સાક્ષીથી સ્વતંત્ર અસ્તિત્વ સાક્ષ્યનું નથી. એ અર્થમાં એને મિથ્યા કીધું છે. એટલે દ્રષ્ટાનું અદ્વિતીયત્વ જાણવાનું છે, દૃશ્યનું અનન્યત્વ જાણવાનું છે. આ વેદાંતની પ્રક્રિયા છે. દ્રષ્ટા અને દૃશ્યનું એકત્વ. હવે એકત્વ એટલે શું? દ્રષ્ટા અદ્વિતીય છે અને દૃશ્ય અનન્ય છે. અનન્ય છે એટલે વ્યતિરેકેણ અભાવ. અનન્યત્વ કો, મિથ્યાત્વ કો. હા, હું જોઉં છું ને માટે છે. હા, દ્રષ્ટા છે તો દ્રશ્ય છે, નહીં તો નથી. જો અત્યારે ઉપદેશ શાસ્ત્રીમાં જે ચર્ચા ચાલી રહી છે ને એ કેવું છે? વાચ્ય વાચક નો ભેદ. આ મોબાઈલ છે અને મોબાઈલ આકારની વૃત્તિ મારી બુદ્ધિમાં છે. હવે મોબાઈલ છે માટે બુદ્ધિમાં મોબાઈલ આકારની વૃત્તિ છે, કે પછી બુદ્ધિમાં મોબાઈલ આકારની વૃત્તિ છે માટે મોબાઈલ છે? બીજી વાર બોલો. હે?
બીજી વાર બોલો તો. હા, આ મોબાઈલ છે બરોબર, મારા હાથમાં આ હા. વ્યવહારિક જગતનો સાચો મોબાઈલ છે. સરસ, કેટલા હમ. બધા 15,000 નો આવેલો છે વગેરે વગેરે. એટલે સાચો મોબાઈલ આપણે માનીએ છીએ. હવે એનું મિથ્યાત્વ આપણે સમજવું છે. તો આ મોબાઈલ મિથ્યા જેવું કઈ રીતે સમજાય? આ મોબાઈલ છે કારણ કે અથવા તો મોબાઈલ છે માટે મારી હમ. બુદ્ધિમાં મોબાઈલ, આ મારો મોબાઈલ છે, વિવો મોબાઈલ છે, એવી બુદ્ધિ, એવી મોબાઈલ આકારની બુદ્ધિ વૃત્તિ છે. લો, શું મોબાઈલ છે માટે મોબાઈલ આકારની વૃત્તિ છે, કે પછી મોબાઈલ આકારની બુદ્ધિ વૃત્તિ બુદ્ધિમાં છે માટે બહારનો મોબાઈલ છે? બંને બુદ્ધિમાં સાપેક્ષ છે. હા. બંને સાપેક્ષ છે. જો એકબીજા પર આધારિત અત્યારે છે. ઉપદેશ રાશિમાં ચર્ચા એ ચાલી રહી છે કે આ તમે નક્કી નહીં કરી શકો, મોબાઈલ છે માટે વૃત્તિ છે કે વૃત્તિ છે માટે મોબાઈલ છે, વાચક છે માટે વાચ્ય છે, વાચ્ય છે માટે વાચક છે. આ કોઈ રીતે પ્રમાણથી નક્કી થઈ શકે એવું નથી. બંને એકબીજાની સાપેક્ષે છે. જે વસ્તુ બંને એકબીજાની સાપેક્ષ હોય ને માટે મિથ્યા હોય. આવી ચર્ચા ચાલી રહી છે ઉપદેશ શાસ્ત્રીમાં. હવે આ વસ્તુને છે ને પોતાની રીતે ગોઠવવાનું છે બુદ્ધિમાં, કે હા, કે નામના આધારે નામી હોય, નામીના આધારે નામ હોય, તો નામ અને નામી બંને મિથ્યા કઈ રીતે? હવે આ છે ને થોડુંક આ દેહ સાથેનું તાદાત્મ્ય થોડુંક ઓછું થાય ને તો આ બંનેનું મિથ્યાત્વ સમજાય એવું છે. એટલે આપણે શું કરીએ, મેં કીધું ને, દૃશ્ય સાથે તાદાત્મ્યપન્ન થઈને દ્રષ્ટાના સ્વરૂપે શોધીએ છીએ બ્રહ્મને, તો થોડુંક વધારે અઘરું લાગે આપણને. આ મોબાઈલ મિથ્યા છે કઈ રીતે? તો વેદાંત કઈ રીતે આ મોબાઈલ ને મિથ્યા કહે છે ને, એટલે મોબાઈલ આ ખોટું છે અને એ અર્થમાં મિથ્યા જેવું નથી કહેતું. દૃશ્ય મિથ્યા છે કારણ કે દ્રષ્ટાથી સ્વતંત્ર અસ્તિત્વ, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ જેને કહેવાય, સ્વતંત્ર અસ્તિત્વ નથી એનું. એ સમજવાનું છે. એટલે અન્વય વ્યતિરેક આમાં લાગુ પડે કે નહીં? કે હા, હું છું અન્વય તો મોબાઈલ છે. વ્યતિરેકથી. હા, અને હું નથી તો જોનારો મોબાઈલ. જુએ છે ને ત્યાં સુધી જગત છે. હા. આપણે એક ઉદાહરણ, જો વેદાંત બહુ એટલે આવો ગહન સિદ્ધાંત ના સમજાય તો ઓલું એક ઉદાહરણ નહોતું, બાળક, નાનો બાળક છોકરો આવ્યો સ્કૂલેથી, મમ્મી બહુ ભૂખ લાગી છે, તું કંઈક જલ્દી બનાવી દે, અને એને ટીવી જોવા, કાર્ટૂન જોવા બેસાડ દે છે. અડધી પોણી કલાક સુધી મમ્મી રસોઈ બનાવે છે ગરમ ગરમ, પછી તો અડધી પોણી કલાક સુધી એની ભૂખ ક્યાં ગઈ? એ ભૂલી જ ગયો હતો. ભૂખ નામની વસ્તુ હતી જ નહીં. કેમ? એને જાણનારો નહોતો. જાણનારો છે ને ત્યાં સુધી આ જગત છે. એને જગતનું મિથ્યાત્વ કહેવાય. ભૂખ મિથ્યા છે. કેમ? એને જાણનારો ના હોય ને, ભોગતાનો ભૂખ્યો નહોતો, ભૂખ્યો જતો રહ્યો હતો. ભૂખ્યો શું બની ગયો હતો? કાર્ટૂન દ્રષ્ટા બની ગયો હતો. એટલે ભૂખ મિથ્યા છે. આપણને તો આ ભૂખ મિથ્યા છે, આ બધું બપોર જમવાનું છે અને બધું ભૂખ મિથ્યા છે કઈ રીતે? એવી રીતે જગતનું મિથ્યાત્વ સમજવાનું નથી. જાણનારા વિના જગતનું અસ્તિત્વ નથી. એટલે આવી રીતે થોડીક યુક્તિપૂર્વક પણ આપણે ગોઠવવાનું છે આ બધું, કે દરેકની જગત મિથ્યા જે સમજવાની, અહીંયા જેટલા પણ આપણે બધા છીએ ને, દરેકની જુદી જ યુક્તિ હશે. તો હું આ રીતે જગતને મિથ્યા સમજ્યો છું. દરેકની પોતાની જ યુક્તિ હશે. જો પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજ ના પ્રવચનોમાં, કોઈ પણ પ્રવચનો, વાચારંભણમ વિકારો નામદેવ, આપણને સ્પષ્ટપણે સમજાઈ જાય કે એ જગતને મિથ્યા આ યુક્તિથી સમજ્યા હતા. કારણ કે ફરી ફરીને એના ઉપર જ આવી જાય. એટલે આપણે સમજી શકીએ કે એમણે કઈ રીતે ગોઠવેલું છે બધું. આચાર્યોના પ્રવચનોમાં આપણને ખબર પડે કે દરેક જણની પોતાની એક, આમ શું કહેવાય, સ્પેશિયલ વેપન, શૈલી એની એવી બસ સમજાવવાની. ગોઠવવું પડે આપણે. બધાની શૈલી જુદી હોય સમજાવવાની. હા, થોડુંક વિચાર પણ કરવો પડે અને આમ ગોઠવવું પડે, જેને બુદ્ધિમાં ગોઠવવું પડે એવું હું એમ કહેતો હોઉં છું. કે દરેક જણે જાતે હું આ લખવાનું છે ને એટલે જ કરું છું. આપણી થોટ પ્રોસેસ, આપણી વિચાર પ્રક્રિયા ડેવલપ થાય, એ ખૂબ જ જરૂરી હોય છે.
એટલે નિદ્રારૂપી દોષને લીધે જીવ આ સ્વપ્નાવસ્થામાં જાણતો નથી કે આ હું દ્રષ્ટા બધા દૃશ્યોમાં અદ્વિતીય છું અને બધા દૃશ્યો મારાથી અનન્ય છે, મારામાં જ કલ્પિત છે એવું એને ખબર એ નિદ્રારૂપી દોષને લીધે જાણતો નથી. જાગ્યા પછી એને ખબર પડે છે કે કેવળ હું જ હતો, મારા સિવાય બીજું કઈ નહોતું. સ્વગત સજાતીય વિજાતીય ભેદ વગરનો હું એકલો જ હતો, અદ્વિતીય હું હતો. તો જે શિવમ શાંતમ શુદ્ધમ ચતુર્થમ મન્યંતે ઉપનિષદે જેવો વર્ણવેલો છે ને એવો હું હતો. આવું એને જાગ્યા પછી ખબર પડે છે. સાધ્ય સાધક દ્વૈત પ્રપંચ બધું પ્રપંચ મિથ્યા હતો, મારાથી અલગ નહોતો, સ્વતંત્ર નહોતો. એટલે આ પ્રમાણે બધું સમજવાનું છે, ગોઠવવાનું છે. સુંદર આ બધા મંત્રોની હવે વિચારણા છે. આ 8મો મંત્ર પણ ખૂબ જ ગહન છે. મજા એટલે વિચાર ભાથું આપણને આપે છે યમરાજા. વેદાંતની બધી સુંદર પ્રક્રિયાઓનો પણ ઉપદેશ કરે છે. આપણે આવતી વખતે હવે ઋષિકેશની શિબિર પછી રામનવમી પછી ક્લાસ થશે, એટલે ત્યાં સુધી આપણે જે કંઈ છે એનો લાભ લઈશું. જે શ્રવણ થાય છે, થઈ રહ્યું છે, એનો પણ લાભ લઈશું. ઋષિકેશની શિબિર ચાલુ થાય છે એટલે પછી રામનવમી પછી ક્લાસ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.